નમસ્કાર, આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વીરપરના મુવાડા ગામેથી પસાર થતી મહીસાગર નદીમાં એક યુવાન ડૂબવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે તંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે પણ શોધખોળની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને અહીંયા માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સુમન નામના યુવાન મહીસાગર નદીના પાણીમાં ડૂબ્યો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને લુણાવાડા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને નદીમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી. આ સાથે જ બાકોર ખાનપુર પોલીસ ટીમ અને તાલુકા પંચાયતની ટીમ, તલાટી, સરપંચ સહિતની વહીવટી ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજે ઘટનાનો ત્રીજો દિવસ હોવા છતાં ડૂબેલા યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી. અત્યારે પણ વહીવટી તંત્ર અને ફાયર વિભાગ દ્વારા નદીના ઊંડા પાણીમાં સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. નમસ્કાર.